તો ડાયરો કેમ છો? મજામાં જ હશો એવી આશા સાથે ફરીથી સ્વાગત છે તમારું મારા નવા લોકો. તો બધાને જય દ્વારકાધીશ અને જય મુગલ. તો કમ્પ્લીટ બેહું તો નવરા થઈ ગયા અહીં અને નાહી ધોઈ લીધું હોય. તો હવે આપણે ચા પાણી પી અને દૂધમાં નીકળીએ અને ચા જો ઠંડો હોય ગરમ કરીને પી લે. ચા પાણી પી લીધા હે, કમ્પ્લીટ ફાંકી બાકી ખાઈ લીધી છે. તમને ખબર છે ફાંકી તો જઈ હું ગાડી વગેરે મજા આવે એવું કંઈ નથી. તો ચા પાણી પીને ફાંકી ખાવાની મજા આવે. જો અડધી ભેહું બહાર બાંધી છે, અડધી ભેહું અંદર છે અને જો વાતાવરણ એકદમ મસ્ત છે. જો પાણી ભરી દીધું હા. સુરતમાં આવો વરસાદ છે. તમારે ગામડે કેવો છે જરા હોય તો કોમે કહેજો. હાલો ફટોફટ વાવણા થાય એવો છે કે નહીં. અને જે મસ્ત મજાની કાલર ઢકાઈ ગઈ છે, કાલર થોડી ઓછી બની તો વાંધો નહીં, હવે હલવવું જોઈએ. હવે એક પ્રોબ્લેમ એ છે કે આમાં છે ને પગ દઈને પગ ખૂંચી જાય છે મિત્રો. એટલે જો હળવું વાળું છે અને આ બધીમાં ભરતી કરી તમને દેખાતી હોય તો જો દૂધની ગાડી કમ્પ્લીટ તૈયાર થાય છે. હવે દૂધ લઈને નીકળીએ આપણે. ચાલો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો દૂધ ભરીને કમ્પ્લીટ નવરા થઈ ગયા હાય અને હવે આપણે ઘર તરફ વિદાય લઈ. આ છે હું સુદામાં. હાય ચાલો ઘેર ભેગીનો ચાલો જો આપણું કામ પતી ગયું આજનું. માવો વાવો ખાઈ લે પછી નીકળીએ. અમે તો કમ્પ્લીટ જો નવરા બવરા થઈ અને ઘેર આવી ગયા હે અને ત્યારે બધો જો બેઠો હે. લાઇટ છે નહીં છે હો, લાઇટ ફરી તમે કહેવો બાર તો બરે છે, લાઇટ છે. દેહમાંથી ફોન આવ્યો ને વાતોના ગપાટા મારે છે અને આપણે હવે ચાલો ફરી આગળ. તો ફાઇનલી મિત્રો જો હું કેવલભાઈ કેદાભાઈ ઘેર કરવાની વસ્તુ છે અને મિલનભાઈ અમારો ફાઇનલી જો ઊભો હોય વાઇટ જોઈને. ભાઈ ગાડી તો આગળ પાણી છે, વરસાદ બહુ આવ્યો ને. ફાઇનલી મિત્ર અમારી ઉપર મિલનભાઈ દયા એકદમ છે. વરસાદ ના આવે ને ચલો બાકી આપણે નાવા તો જાવ જ છે. વરસાદ નો આવે માટે હવે ઉભો રહ્યો ઓલા વાટ જઈને. કોણ આવે? બધા બાકી જ છે હજી. ફાઇનલી મિત્ર હાઈવે ચક્કા જામ કરી દીધો. તમે જોવો જય મુરલીધર સ્કોર્પિયો આપણે બધાની મુલાકાત લઈ હસ્તી હસ્તીની. ધવલભાઈ અત્યારે આ ભાઈ કોણ છે? ફાઇનલી મિત્રો વીરપુર ગામે જો ગાડીઓની લાઈન લગાડી દીધી છે. ક્યાં જઈ હે હવે તમારે જોવાનું હોય. કન્ટિન્યુ વિડીયોમાં આગળ બની નાખજો. આ છે અમારો કરોડપતિ. તો મિત્રો ફાર્મ હાઉસમાં આવી ગયા છે. મસ્ત મજાનો સ્વિમિંગ પુલ આખો ભર્યો છે અને હવે આપણે ખાવા તરફ ફોકસ કરી. અત્યારે કેવું ફિલિંગ આવે તને? બહાર અહીંયા પાણી છે, ચક્કાચક સ્વિમિંગ પુલ ભર્યો છે. બહુબાટી બોલાવી દેવાનું થાય અને અંદર જો કંઈ પ્રોગ્રામ મળે છે શાક રોટલાનો. તો કમ્પ્લીટ જો ખાઈ પી લીધું મેં અને હાય ગાઈસ. ઓ હતો આરા સોરી જો હું આગળ બતાવું. પરી હું મેં ન્યૂડ સીન નોટ અલાઉડ. તો ફાઇનલી મિત્રો અમે હજી સ્વિમિંગ પુલમાં પડ્યા નથી. પાણી થઈ ગયું તો પાણી લેવા જાય. સાહેબ જો પાણી લેવા ફોર વ્હીલ લઈને જાય. રાજુભાઈ ચાવડા મોટી હસ્તી. તો મિત્રો જો અમે પાણીની બોટલ લઈ આવ્યા અહીંયા એકચ્યુઅલી એને પાણી ખલાસ થઈ ગયું. પાણી છે નહીં તો પાણી તો પીવા જોઈએ. અને હું તમને માહોલ બતાવું જો ક્યાં ચડે છે ઓલા. એક બે ત્રણ. કીડી મોકલ મારે ઉમટી પડ્યા મિત્રો. ફાઇનલી તમે જોઈ લો સ્વિમિંગ પુલમાં માતા નથી આ. તો મિત્રો એને આગળના સીન દેખાડે એવા છે ને સમજો ને તમે તો ઓલા જો એવું બધું છે. તો હવે છે ને આપણે નાહી લઈ પછી મળીએ. ત્યાં બધાને રામ રામ ને સીતારામ. ફાઇનલી મેં તો 12:30 વાગી ગયા અને કમ્પ્લીટ નાહી ધોઈને બધા આવી ગયા. જો ચા પાણીની બહુ બોલાવે. ઓર્ડર કટિંગ મંગાવી છે
10 આવી 8 બાકી છે. તો રાઈડો કેમ છો? મજામાં છે તો એવી આશા સાથે બધાને જય દ્વારકાધીશ, જય મોગલ. અને બીજા દિવસની સવાર થઈ ગઈ છે, જોઈ લ્યો તડકો ક્યાં ચડ્યો છે. ઈકાનો મસ્ત મજાનો વ્યૂ આવે છે. આપણે કમ્પ્લીટ પાર્સલ ભરાઈ ગયા છે, કેમ કે 80-85 લીટરના ઘરે ભરાઈ ગયા છે, હવે થોડા ઘણા બાકી છે. અને જો ટાંકી આખી ખાલી થઈ ગઈ, આમ ત્રાહી કરવી પડી, ત્યાં તો ભરા છે. અને થોડું ઘણું વધ્યું, ટાંકી ખાલી થઈને પછી યાદ આવ્યું. અને કેમ કે આજે મોડું બહુ થઈ ગયું હતું, તમને ખબર તો હોય ને, બહુ લાગતું જાય આંખોમાં નીંદર આવે ને. કાલે આ રાતે આવવામાં થોડુંક વધારે મોડું થઈ ગયું હતું. બાપા નહોતા જ આવી ગયા એટલે બહુ કંઈ વાંધો આવ્યો નહીં, નકર તો વારો પડી જવાનો હતો મિત્રો. હવે 1:30 વાગી ગયો હતો, 1:30 વાગ્યા બધા પછી ભેગું દવા ઉઠ્યા, બસ અહીંયા આવ્યો એટલે મોડું તો થઈ ગયું. તો ચાલો હવે થોડુંક દૂધ છે ભરી લે, પાછા ઘર બાજુ જઈ હું છે હું નહીં. તો મિત્રો ઘેર પૂગી આવ્યો હું, દૂધ ભરીને કમ્પ્લીટ નવરો થઈ ગયો અને 10:30 વાગી ગયા. અને હવે કંઈ વિશેષ કામ ન કરતા, આજે નીંદર બહુ આવે છે મિત્રો. હવે 12-1 વાગ્યા સુધી સ્વિમિંગ પૂલમાં નાહ્યા એટલે આમ જે હાથ પગનું થોડું પકડાઈ ગયું હે, કેમ કે આપણે કામ પ્રેક્ટિસ ન હોય ને એટલા માટે. નીંદર એ બહુ આવે છે. 11:15 જેવો ટાઈમ થયો છે અને હવે આપણે ઉઠીને ખાઈ લઉં. અત્યારે ખાવાની હુંયા નથી, અત્યારે હુઈ જ જવાનું હોય ડાયરેક્ટ. હવે 2:30 વાગે ભેગું દવા ટાણે ઉઠશું અને વ્લોગને આગળ ન વધારતા વ્લોગને વધાવી લઈ અને જારું તમને વસ્તુ બતાવું. બે પંખાની બહુહાટી બોલે જો, એક મોઢા ઉપર અને એક પગ પાસે, એવું બધું સમજો ને તમે. તો હવે ચાલો વ્લોગને આગળ ન વધારતા અહીં જ વધાવી લઈ. તો મળીએ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મોગલ. અને ચેનલમાં જે નવા આવો તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો બાય બાય, જય મોગલ, જય દ્વારકાધીશ.